કચ્છની જે વિશેષતા છે એ એનો ભૂગોળ છે. એક તરફ એની આખી દક્ષિણ તરફ એક દરિયો છે અને એક તરફ એક રણ છે, અને આ દરિયા અને રણનો મિલન એ આપણી દુનિયામાં માંડ ક્યાંય જોવા મળે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે આપણે કચ્છના પ્રેમી છીએ ને પાછા વારે ઘડીએ કચ્છ આવવાની ઈચ્છા કરીએ છીએ. અને એમાં બી કચ્છની આબોહવાનું તો શું કહેવું, રોજ સાંજ એટલી મજાની હોય, શિયાળો હોય તો દિવસે એટલો જ સરસ હોય, અને ચોમાસામાં તો કચ્છ ગજબનું. કચ્છીણ તે મિયાણો વસે તો મુજો ખેતર બોરો ખાસો લગે, તો મુજો ખેતર બોરો ખાસો લગે. The architectural marvel that is Srujan, situated in the enchanting region of Kutch, Gujarat. Srujan's architecture is a testament to the fusion of tradition and modernity, reflecting the organization's commitment to the preserving cultural heritage while embracing contemporary design principles. The design of Srujan seamlessly integrates elements of local craftsmanship with intricately carved facades, vibrant murals with traditional motifs adorning the building's exterior. Inside, spacious halls with airy courtyard providing a welcoming environment for artisans. To showcase their exquisite handiwork for the visitors to immerse themselves in the rich tapestry of Kutch culture. But beyond its aesthetic appeal, Srujan's architecture is also functional and sustainable, utilizing locally sourced material and eco-friendly construction techniques. The building harmonizes with its natural surrounding, embodying the ethos of normal environmental stewardship that is central to the organization's mission. As we admire the beauty and integrity of Srujan's architecture, let us also celebrate the spirit of innovation and collaboration that it represents. May it serve as an inspiration for architects, designers, and cultural enthusiasts alike, reminding us of transformative power of architecture to uplift communities, preserve heritage, and foster a sense of belonging. આ પ્રોજેક્ટ દ્વારા અમારો ઉદ્દેશ એ હતો કે આજના સમયમાં ટેકનોલોજી અને સિસ્ટમ્સ એવી અપનાવી કે જે મ્યુઝિયમને તો અનુરૂપ હોય જ, પણ જેનો પાયો આપણા દેશના પારંપરિક જ્ઞાન ઉપર આધારિત હોય. બિલ્ડિંગની રચના એવી રીતે કરાઈ છે કે જે ભૂકંપને સહી શકે અને કચ્છના વાતાવરણને પણ સહેલાઈથી જીરવી શકે. કેમ્પસની ડિઝાઇનમાં વિશાળ દેખાતા બિલ્ડિંગો ખરેખર ખૂબ જ પોલા છે અને જેમાં હવાફેર ખૂબ સહેલાઈથી થઈ શકે છે. આ રીતે બિલ્ડિંગ ઉનાળામાં ઠંડુ રહે છે અને શિયાળામાં ગરમાવો રહે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો અત્યંત જરૂરી હોય છે અને આની પૂરી વ્યવસ્થા અહીંયા થઈ શકી છે. લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર LLDCનું વિઝન એ છે કે કચ્છની પરંપરાગત હસ્તકળાઓને ઘણી વધારે આગળ લઈ જઈએ અને ખૂબ જ સક્ષમ કરીએ. આ રીતે કચ્છના બધા કારીગરોની આજીવિકા સચવાશે અને કચ્છનો અદ્ભુત હસ્તકળાનો વારસો પણ સચવાશે. LLDCની શરૂઆત 3 પાસાઓથી થશે: મ્યુઝિયમ, રિસર્ચ અને ક્રાફ્ટ સ્ટુડિયો. આ મ્યુઝિયમ એક જીવંત મ્યુઝિયમ છે, એટલે અહીં જે બી વસ્તુ ડિસ્પ્લે કરી છે એ બધી આજના કારીગરે બનાવેલી છે. એટલી સરસ અને એટલી આવડતથી કે જોઈને ગૌરવ થાય કે આજના કારીગરના હાથમાં બી આટલી કલા છે. આ પ્રદર્શન જોઈને નવી પેઢી પ્રેરિત થશે. અમને પણ પહેલા ખબર નથી કે આપણા કચ્છની અંદર કેટલી કલા રાખેલી છે ને એ કલાની અંદર એમ કહીને જોઈએ કે અમને એમ થાય કે અમારી સારી છે, પણ બીજાની સારી જોઈએ તો એટલી પણ આમ ઉત્તમ લાગે. ને આમાં ઘણું કામ હતો, આઈર કામ હતો, જત કામ હતો, સોઢા કામ હતો ને ઓલા મતુઆ કામ હતો, એ બધો જોયો. અને ઘણું આપણે અહીંયા જે જુઓ તો જૂની આઈટમ જોવા મળી, આવી તો ક્યાં અમે કચ્છની અંદરમાં જોયો જ નથી. LLDCમાં અમે કચ્છની પરંપરાગત
ભરત કરતી 12 કોમોનું રિસર્ચ અને ડોક્યુમેન્ટેશન કરીએ છીએ. શરૂઆત અમે બહેનોની જિંદગીમાં ભરતનું શું મહત્ત્વ છે, તે શું ભાગ ભજવે છે અને ક્યાં ક્યાં વપરાય છે તેનાથી કરીએ છીએ. એના પછી અમે ભરતની બાબતમાં બધી વસ્તુઓ સમજીએ છીએ. તેના ટાંકાઓ, આભલાઓ, બુટ્ટાઓ, કોર અને સ્ટાઇલ એ દાદીમા પેઢી પાસેથી અમે આ સમજીએ છીએ. આમ કહીએ તો કોમની બધી બહેનો, બધી પેઢીઓ અમારી સાથે આ રિસર્ચની ભાગીદાર બની છે. આ મૌખિક વારસો અમે ફિલ્મ અને ચોપડી દ્વારા ડોક્યુમેન્ટ કરીને આ કોમને સમર્પિત કરીએ છીએ. લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર કચ્છની બધી જ કળાઓ અને બધા જ કારીગરો માટે છે. આ બધી જ હસ્તકળામાં આવડતની ક્યાંય કમી નથી, પણ આને કેમ રિલેવન્ટ રાખવી, અને આનું કેમ માર્કેટિંગ કરવું, આમાં કેમ નવી ડિઝાઇનો લાવવી, ક્રિએટિવિટી વધારવી, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે બધાએ મળીને શોધવા પડશે. આપણે પણ આગળ આવવાની એવી શક્યતા છે અમને હજી, અને આવશું 100% આવશું આનામાં કામ કરવા. આપણે ભગવાન બધેને શાંતિથી શીખવાડે, બધેની પ્રજા શીખે અને આની અંદરથી બધાય લાભ લે. આ કામ લાંબા ગાળાનું છે. આપણે બધા સાથે મળીને કરીશું, ધીરજ, ખંત અને પ્રેમથી કરીશું. આશીર્વાદ બધેને. પોય મલી રમે હણે મરદા મેળા વસાન આઉં પિસાર્યા સુમરા મુજા મારું અમાન યચન. एक मलबे के ढेर में तब्दील हो गया. The earthquake in India has made headlines around the world. Staat Gujarat. Aus der Luft können die Piloten Touch. At 8:46 a.m., Gujarat changed forever. આ 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપનું એપિસેન્ટર હતું ભુજ નજીકનું ભચાઉ નગર. Once we started designing the overall museum, we realized that the area is big in terms of numbers. So it is very important that the user who is coming need to have some anchors in place. So he get that anchor once he is getting into the museum. We know that okay, these are 5 showstoppers which he or she need to look at. So we created the world's biggest indoor earthquake simulator. We created a big digital Shraddhanjali. We created a lot of sculptures, art installations, which provide those anchors. Once you know these anchors are distributed in the museum, and then you stitch the story around. मैं कच्छ के लोगों से कहूंगा, अब आपके यहाँ कोई मेहमान आए तो स्मृतिवन देखे बिना जाना नहीं चाहिए. વાત કરીએ સ્મૃતિવન મ્યુઝિયમની, તો મ્યુઝિયમની વાસ્તવિક મજા તો તેની અલગ અલગ ગેલેરીઝમાં છે. મ્યુઝિયમનો દરેક ભાગ એક વધુ સારા ભવિષ્યની આશા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્મૃતિવન મ્યુઝિયમ પુનર્જન્મ, પુનઃશોધ, પુનઃસ્થાપિત, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃપ્રાપ્તિ અને નવીકરણ એમ 7 ગેલેરીઝમાં ફેલાયેલું છે. પૃથ્વીની ઉત્ક્રાંતિથી લઈને ગુજરાત રાજ્યની ભૂગોળ, અવારનવાર બનતી વિવિધ કુદરતી ઘટનાઓ, વર્ષ 2001ના કચ્છ ભૂકંપ પછીના પરિણામો, તેમજ ગુજરાતના પુનઃનિર્માણની સાહસ કથા અને સફળતાની ગાથાથી લઈને છેવટે તમામ પીડિતોને ડિજિટલ શ્રદ્ધાંજલિ આપવા સુધીની આ સફર ક્યારેક આશ્ચર્ય કરાવશે, તો ક્યારેક વિજ્ઞાન સમજાવશે, તો ક્યારેક ભાવનાત્મક બની જશે. આ મ્યુઝિયમની એક ખાસિયત એ પણ છે કે મ્યુઝિયમની ગેલેરીના દરેક ભાગમાં રહેલા ગાઈડ મુલાકાતીઓને યોગ્ય માર્ગદર્શન આપે છે. તો આવો આ ભવ્ય મ્યુઝિયમની એક મુલાકાત લઈએ. निरंतर परिवर्तन से गुजरती रही है यह हरी भरी धरती लगातार हुए बदलावों का ही नतीजा है. सबसे ज्यादा और सबसे कम टेम्परेचर क्या है वो यहाँ बताया.
सबसे फर्स्ट लेवल डिपिक्ट करता है रीबर्थ को, जहां आपको हिस्ट्री ऑफ अर्थ्स इवोल्यूशन, चेंजिंग लैंडफॉर्म्स, एंशिएंट ह्यूमन सिविलाइजेशन इन कच्छ एंड पुरानी ट्रेड रूट के बारे में बताया जाता है। दूसरा लेवल आता है रीडिस्कवर का, जिसमें कैसे कच्छ एंड कच्छ के लोग नेचुरल कैलामिटीज एंड फिनोमेना लाइक अर्थक्वेक का सामना करते हैं, वो एक्सप्लेन किया है। यहाँ इंटरैक्टिव वीडियोस के थ्रू बहुत सारे ऐसे टॉपिक्स को बताया गया है जिनसे कि हमें गुजरात के लोगों के रेजिलिएंट नेचर के बारे में पता चलता है। लेवल 3 है अबाउट द मेमोरीज ऑफ 2001 में हुए भयानक अर्थक्वेक के बारे में, कैसे इट अफेक्टेड द पीपल एंड द लाइफ देयर। इसमें भूकंप में हुए सर्वाइव लोगों ने अपने एंड खुद के लव्ड वंस के खोने की कहानियां शेयर की है, जिसे सुन के हम दंग रह जाते हैं। केंद्र ने हमें ये भी आदेश दिया है कि हम गुजरात में एक कार्यबल का गठन करें जो हमारे सभी अभियानों को सुव्यवस्थित करे। लेवल 4 कम्प्लीटली डेडिकेटेड है टुवर्ड्स रीबिल्डिंग, कैसे गुजरात एंड इंडिया की गवर्नमेंट ने कच्छ को दोबारा से खड़ा किया एंड देयर कलेक्टिव एफर्ट्स टुवर्ड्स रिहैबिलिटेशन, रिकंस्ट्रक्शन एंड रिकवरी फ्रॉम दिस डेथली सिचुएशन। रीथिंक जो कि 5th लेवल है, इसमें हमें इंटरैक्टिव गेम्स एंड एक्टिविटीज़ के द्वारा बताया जाता है कि कैसे हम इन नेचुरल डिजास्टर होने पे प्रिपेयर रह सकते हैं, या इन शॉर्ट फ्यूचर में होने वाले कैलामिटीज़ को कैसे अच्छी तरीके से मैनेज किया जाए। लेवल था एस यहाँ हमने 360 डिग्री सिमुलेशन के द्वारा 2001 में हुए भयानक अर्थक्वेक को खुद वापस दोबारा रीलिव किया। और ये सिमुलेशंस इतने स्ट्रॉन्ग थे कि हमें अर्थक्वेक के जो ट्रेमर्स थे एक्चुअली फील हुए beneath our feet। भाई फील हो रहा है। Renew, the last section, is completely dedicated to the victims of this tragedy. 2001 के भूकंप में जिन लोगों ने अपनी जान गंवाई है, उन लोगों को भावपूर्वक श्रद्धांजलि दी गई है। यहाँ की डिजिटल फ्रेम पैनल्स एंड LED वॉल्ट इस जगह को बहुत ही इमोशनल एंड ब्रेथटेकिंग बना देती है। The Bhujio Dongar essentially has 4 sides, and this one side, which is on the southern side, is anchored by the sun point, and on the other side the museum, and the reservoirs and the forest happens in between. So that's the journey that you take. Now to reach these reservoirs and to traverse through the forest, you have paths. And as you know, every religion have pilgrimage as a basis for finding yourself. And the pilgrimage, if you understand, is the journey to find yourself, your inner self. I'm honored to introduce you
to the architectural marvel that is Shri Khimji Ramdas Kanya Vidyalaya Science Building located in Mandviganj. This building stands as a testament to the fusion of modernity and tradition, showcasing both innovative design and a deep respect for the local architectural heritage. Designed to inspire and facilitate learning, the science building of Shri Khimji Ramdas Kanya Vidyalaya embodies the principle of functionality, sustainability, and aesthetics. Its sleek lines and contemporary facade seamlessly blends with the traditional elements such as intricate carving and vibrant colors, creating a harmonious integration with the surrounding landscape.